નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ જેઠવા. સ્વાગત છે તમારું જનાદેશ ન્યૂઝના આ ખાસ શો શખ્સિયતમાં. આજે આપણે જાણીશું એવી શખ્સિયત વિશે જે સંયુક્ત આંધ્રપ્રદેશ રાજ્યના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા મુખ્યમંત્રી અને સૌથી વધુ સમય સુધી વિપક્ષના નેતા તેમજ હેરિટેજ ક્રૂડ્સ લિમિટેડની સ્થાપના કરી હતી. આ શખ્સિયતનું નામ છે નારા ચંદ્રબાબુ નાયડુ. ચંદ્રબાબુ નાયડુનો જન્મ 20 એપ્રિલ 1950ના રોજ હાલના આંધ્રપ્રદેશના તિરુપતિ જિલ્લાના નવરવલ્લીપલ્લેમાં નારા ખજુરા નાયડુ અને તેમની પત્ની અમનમ્માને ત્યાં તેલુગુ પરિવારમાં થયો હતો. તેમનો પરિવાર ખેડૂત પરિવાર છે. તેમનો નાનો ભાઈ નારા રામામૂર્તિ નાયડુ અને 2 નાની બહેનો છે. 28 વર્ષની ઉંમરે નાયડુ વિધાનસભાના સૌથી યુવા સભ્ય અને મંત્રી બન્યા હતા. તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત એન ચંદ્રબાબુ નાયડુ સંયુક્ત આંધ્રપ્રદેશ રાજ્યના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર મુખ્યમંત્રી તેમજ સૌથી વધુ સમયના વિપક્ષના નેતા તરીકે સેવા આપવાનું ગૌરવ ધરાવે છે. ચંદ્રબાબુ નાયડુએ પ્રાથમિક શાળાથી ધોરણ 5 સુધીનું શિક્ષણ શેષમપુરમમાંથી મેળવ્યું હતું. ત્યારબાદ તેઓ ચંદ્રગીરી સરકારી હાઈસ્કૂલ ગયા, જ્યાં તેમણે ધોરણ 10 સુધીનું માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું હતું. તે દરરોજ 11 કિલોમીટર ચાલીને શાળાએ જતા હતા. બાદમાં તેમણે 1972માં શ્રી વેંકટેશ્વર આર્ટ્સ કોલેજ તિરુપતિમાંથી BA ની ડિગ્રી મેળવી. ત્યારબાદ તેમણે અર્થશાસ્ત્રમાં રસ દાખવ્યો હતો અને શ્રી વેંકટેશ્વર યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવી હતી. તેમની શૈક્ષણિક સિદ્ધિઓ નોંધપાત્ર હોવા છતાં પ્રોફેસર ડોક્ટર DL નારાયણના માર્ગદર્શન હેઠળ પ્રોફેસર NG રંગાના આર્થિક વિચારો પર PhD પૂર્ણ કરવાની તેમની આકાંક્ષા અધૂરી રહી ગઈ. તે જીવનની અણધારી પ્રકૃતિની યાદ અપાવે છે, જેણે આખરે તેને રાજકારણમાં એક વિશિષ્ટ કારકિર્દી તરફ દોર્યા. 1992માં નાયડુએ હેરિટેજ ક્રૂડ્સ લિમિટેડની સ્થાપના કરી, જે એક નોંધપાત્ર ડેરી એન્ટરપ્રાઇઝ છે. 1974માં કંપની જાહેર થઈ ગઈ હતી અને ભારતના ડેરી ઉદ્યોગમાં મુખ્ય ખેલાડી બની ગઈ હતી. નાણાકીય વર્ષ 2021-22 મુજબ હેરિટેજ ક્રૂડ્સે 26,429 મિલિયનનું પ્રભાવશાળી વાર્ષિક ટર્નઓવર હાંસલ કર્યું હતું, જેનાથી તેઓ દેશના સૌથી ધનિક રાજકારણીઓમાંના એક રાજકારણી બન્યા હતા. 1978માં તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી તરફથી આંધ્રપ્રદેશ વિધાનસભા માટે ચૂંટાયા હતા અને 1980 થી 1982 સુધી તેઓ રાજ્ય કેબિનેટમાં મંત્રી હતા. ત્યારબાદ તેઓ પાર્ટી છોડીને TDPમાં જોડાયા, જેની સ્થાપના તેમના સસરા NT રામારાવ દ્વારા કરવામાં આવી હતી. નાયડુ 1989 થી 1995 સુધી TDPના ધારાસભ્ય રહ્યા હતા. 1995માં તેઓ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બન્યા. મુખ્યપ્રધાન તરીકેના તેમના છેલ્લા 2 કાર્યકાળ દરમિયાન નાયડુની જાહેર છબી આર્થિક સુધારક અને માહિતી ટેકનોલોજી આધારિત આર્થિક વૃદ્ધિના સમર્થક જેવી હતી. તેમની નીતિઓએ આધુનિકરણ અને રોકાણ લાવ્યા, ખાસ કરીને હૈદરાબાદમાં, જ્યાં તેમણે HITEC સિટીની સ્થાપનાના નિર્દેશન કર્યું હતું. રાષ્ટ્રીય રાજકારણમાં પણ તેમની ભૂમિકા હતી. સૌપ્રથમ 1996માં યુનાઇટેડ ફ્રન્ટના કન્વીનર તરીકે તેમણે 1999ની લોકસભાની ચૂંટણી પછી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળ નેશનલ ડેમોક્રેટિક અલાયન્સને ટેકો આપ્યો હતો, જેમાં TDPએ 29 બેઠકો જીતી. રાષ્ટ્રીય સ્તરે એક અગ્રણી રાજકારણી તરીકે નાયડુની પ્રતિષ્ઠામાં વધારો કર્યો. 2014માં નાયડુ મુખ્યપ્રધાન તરીકે પાછા ફર્યા. 2019માં આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં નાયડુની પાર્ટીને ચૂંટણીમાં આંચકો લાગ્યો હતો, જેમાં TDP 175માંથી માત્ર 23 બેઠકો જીતી શકી હતી. સપ્ટેમ્બર 2023માં નાયડુની કૌશલ્ય વિકાસ કેસમાં કથિત સંડોવણી બદલ આંધ્રપ્રદેશમાં ગુનાહિત તપાસ વિભાગ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને નવેમ્બર 2023માં આંધ્રપ્રદેશ હાઈકોર્ટ દ્વારા તેમને જામીન આપવામાં આવ્યા હતા. 2024ની આંધ્રપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં TDP ફરી એક વખત સત્તામાં પાછી આવી અને નાયડુ ચોથી વખત મુખ્યમંત્રી બન્યા.
શ્રી વેંકટેશ્વર યુનિવર્સિટીમાં સ્નાતકની ડિગ્રી મેળવીને નાયડુએ વિદ્યાર્થી સંઘના નેતા તરીકે તેમની રાજકીય પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી હતી. 1975માં તેઓ ભારતીય યુવા કોંગ્રેસમાં જોડાયા અને પુલિચેરલમાં તેઓ સ્થાનિક પ્રકરણમાં પ્રમુખ બન્યા હતા. 1975માં દેશમાં ઇમરજન્સી લાગુ થયા બાદ તેઓ સંજય ગાંધીના સમર્થક બની ગયા હતા. એનજી રાંગાની મદદથી નાયડુએ કોંગ્રેસ પાર્ટીમાંથી યુવાનોના 20% કોટા હેઠળ ઉમેદવારી મેળવી અને 1978ની વિધાનસભા ચૂંટણીમાં ચંદ્રગીરી મત વિસ્તારમાં તેઓ વિધાનસભાના સભ્ય બન્યા હતા. તેમણે શરૂઆતમાં આંધ્રપ્રદેશ લઘુ ઉદ્યોગ વિકાસ નિગમના ડિરેક્ટર તરીકે સેવા આપી હતી. બાદમાં તેઓ ટી અંજૈયાની સરકારમાં મંત્રી તરીકે નિયુક્ત થયા. 1980 અને 1983ની વચ્ચે નાયડુએ રાજ્ય સરકારમાં આર્કાઇવ્સ, સિનેમોગ્રાફી, ટેકનિકલ શિક્ષણ અને લઘુ સિંચાઈ સહિતના વિવિધ વિભાગો સંભાળ્યા હતા. તે સમયે આંધ્રપ્રદેશમાં તે 28 વર્ષની ઉંમરે સૌથી નાની વયે ધારાસભ્ય અને 30 વર્ષની વયે મંત્રી બન્યા હતા. સિનેમેટોગ્રાફી મંત્રી તરીકે નાયડુ તેલુગુ સિનેમાના લોકપ્રિય ફિલ્મ સ્ટાર એનટી રામારાવના સંપર્કમાં આવ્યા. સપ્ટેમ્બર 1981માં તેણે રાવની બીજી પુત્રી ભુવનેશ્વરી સાથે લગ્ન કર્યા. 1982માં એનટી રામારાવ, જેમને એનટીઆર તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમણે તેલુગુ દેશમ પાર્ટી ટીડીપીની રચના કરી હતી અને 1983માં આંધ્રપ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં ભારે જીત મેળવી હતી. ચંદ્રબાબુ નાયડુ, જેઓ તેમના જમાઈ હતા, તેઓ કોંગ્રેસ પક્ષમાં રહ્યા અને તેમના સસરા સામે ચૂંટણી લડવાની હિંમત પણ કરી. જો કે નાયડુ ચંદ્રગીરી વિધાનસભા બેઠક પરથી ટીડીપીના ઉમેદવાર સામે ચૂંટણી હારી ગયા હતા. થોડા સમય બાદ તેઓ તેલુગુ દેશમ પાર્ટીમાં જોડાઈ ગયા. શરૂઆતમાં નાયડુએ પોતાને પાર્ટીના કામમાં સામેલ કર્યા, તાલીમ શિબિરોનું આયોજન કર્યું અને સભ્યપદના રેકોર્ડનું કમ્પ્યુટરાઇઝેશન કર્યું. તેમણે નાન્યેનદાલા ભાસ્કર રાવને ઉથલાવીને પરિણામે સરકારમાં 1984ની ઓગસ્ટ કટોકટી દરમિયાન સક્રિય ભૂમિકા ભજવી હતી. એનટીઆરે 1986માં ટીડીપીના મહાસચિવ તરીકે નાયડુની નિમણૂક કરી હતી. 1 સપ્ટેમ્બર 1995ના રોજ 45 વર્ષની ઉંમરે નાયડુએ એનટી રામારાવના નેતૃત્વ સામે સફળ વિચ્છેદ પછી મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. પક્ષ અને સરકારમાં એનટીઆરની તેમની બીજી પત્ની લક્ષ્મી પાર્વતીની વિવાદાસ્પદ ભૂમિકાને કારણે આંતરિક વિચ્છેદ શરૂ થયો હતો. નાયડુ બહુમતી ધારાસભ્યોનું સમર્થન મેળવવામાં સફળ રહ્યા હતા. જો કે નાયડુ પહેલેથી જ સત્તામાં હોવાથી તેમણે ટીડીપી સાથે જોડાણ કર્યું. નેતાઓ અને મુખ્યમંત્રી તરીકે પોતાને મજબૂત રીતે સ્થાપિત કર્યા હતા. નાયડુ એનટીઆર ટીડીપીના વારસાને જીવંત અને ટકી રહેવામાં મદદ કરી હતી. 1999ની રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ચંદ્રબાબુ નાયડુએ રાજ્યની વિધાનસભાની 294માંથી 180 બેઠકો મેળવી તેમની પાર્ટીને જીત તરફ દોરી હતી. વધુમાં ટીડીપીએ સંસદીય ચૂંટણીમાં 42માંથી 29 બેઠકો જીતી હતી. લોકસભામાં ટીડીપીની તાકાતથી તે માત્ર ભાજપના સાથી પક્ષોમાં સૌથી મોટી જ નહીં પણ લોકસભામાં સૌથી મોટી ચોથી પાર્ટી પણ બની હતી. આ ચૂંટણીમાં નાયડુ માટે ટર્નિંગ પોઈન્ટ હતી, કારણ કે તે રાજ્યના મુખ્યમંત્રી અને ટીડીપીના પ્રમુખ તરીકે તેમની કાયદેસરતાની નિર્ણાયક પરીક્ષા હતી. સત્તા પર પાછા ફર્યા પછી મીડિયાએ મજબૂતી ચૂંટણી જનાદેશ જીતનાર પ્રથમ આર્થિક સુધારક તરીકે તેમની પ્રશંસા કરી હતી. 1 ઓક્ટોબર 2003ના રોજ નાયડુ તિરુપતિમાં અલીપરી ટોલ ગેટ પાસે પીપલ્સ વોર ગ્રુપ દ્વારા કરવામાં આવેલા લેન્ડ માઇન બ્લાસ્ટમાંથી બચી ગયા હતા. 7 ટેકરીઓ ઉપર ભગવાન વેંકટેશ્વર બ્રહ્મોત્સવમાં વાર્ષિક અનુષ્ઠાનમાં ભાગ લેવા માટે તેઓ તિરુમાલા જઈ રહ્યા હતા. ત્યારે મુખ્યપ્રધાનના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. કુલ 17 માટીની ખાણોમાં રોપવામાં આવી હતી, જેમાંથી 9 વિસ્ફોટ થઈ ગઈ હતી. નાયડુ દેશના પ્રથમ મુખ્યમંત્રી હતા જેમને ચરમસીમાના ડાબેરી નક્સલવાદીઓ દ્વારા હત્યા માટે નિશાન બનાવવામાં આવ્યા હતા. વિસ્ફોટની ગંભીરતાને જોતા નાયડુને નાની ઈજાઓ સાથે તેઓ બચી જઈને ચમત્કારિક માનવામાં આવ્યું હતું. પીડબ્લ્યુજીએ દાવો કર્યો હતો કે તેમણે વિશ્વ બેંકના એજન્ટ હોવાના કારણે તેમના પર હુમલો કર્યો હતો. આ સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય રાજકારણમાં ચંદ્રબાબુ નાયડુની સંડોવણી નોંધપાત્ર છે, જે દિલ્હીમાં બિન કોંગ્રેસી ગઠબંધન રાજકારણનું પ્રભુત્વ હતું. 1996ની સંસદીય ચૂંટણી બાદ તેમણે કેન્દ્રમાં સત્તા પ્રાપ્ત કરનારા 13 રાજકીય પક્ષોના જોડાણ યુનાઇટેડ ફ્રન્ટના કન્વીનરની ભૂમિકા સંભાળી. 1996 અને 1998ની વચ્ચે
ગઠબંધન સરકારનું નેતૃત્વ એચડી દેવગૌડા અને બાદમાં આઈકે ગુજરાલ દ્વારા કરવામાં આવ્યું હતું. સંયુક્ત મોરચાનું મુખ્યાલય નવી દિલ્હીમાં આંધ્રપ્રદેશ ભવન ખાતે થયું હતું. 1999ની લોકસભા ચૂંટણી પછી રાષ્ટ્રીય બાબતોમાં ચંદ્રાબાબુ નાયડુનું મહત્વ વધી ગયું. ટીડીપી અને બીજેપી જેમણે રાજ્યમાં પૂર્વ ચૂંટણી કરાર કર્યો હતો તેઓએ મળીને 42માંથી 36 સાંસદો જીત્યા હતા. ભાજપ લોકસભામાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યું હતું. ટીડીપીએ અટલ બિહારી વાજપેયીની આગેવાની હેઠળ નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ સરકારને તેના 29 સાંસદોનું સમર્થન આપ્યું હતું. ટીડીપી સરકારમાં જોડાઈ ન હતી, તેમણે માત્ર મુદ્દા આધારિત સમર્થન આપ્યું હતું. નાયડુએ દાવો કર્યો હતો કે વાજપેયીએ તેમના પક્ષને 8 મંત્રીમંડળની ઓફર કરી હોવા છતાં ટીડીપી કેન્દ્રીય મંત્રીમંડળથી દૂર રહી અને એનડીએ સરકારને બહારથી ટેકો ઓફર કર્યો હતો. નાયડુનું નામ 2015થી તેલંગાણા વિધાનસભા પરિષદની ચૂંટણીમાં મત ખરીદવામાં ટીડીપીની કથિત ભૂમિકાને લગાત કેસ ફોર વોટ્સ કૌભાંડ સામે આવ્યું હતું. તે ત્યારે શરૂ થયું હતું જ્યારે તેલંગાણા રાજ્યના ટીડીપી નેતાઓ વિડીયો ફૂટેજમાં પકડાયા હતા, જે મીડિયામાં પ્રસારિત કરવામાં આવ્યા હતા, જેમાં 2015ની કાઉન્સિલ ચૂંટણીમાં તેમના મત માટે નામાંકિત ધારાસભ્ય એલ્વિસ સ્ટીફનને કથિત રીતે લાંચની ઓફર કરવામાં આવી હતી. તેલંગાણા એન્ટી કરપ્શન બ્યુરોએ એલ્વિસ સ્ટીફનના અને ટીડીપીના પ્રમુખ એન ચંદ્રબાબુ નાયડુ, જેઓ તે સમયે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી હતા, તેમના વચ્ચે કથિત રીતે થયેલી ટેલિફોનિક વાતચીતનો રેકોર્ડ હોવાનો દાવો કર્યો હતો. ટીઆરએસ અને વાયએસઆર કોંગ્રેસ પાર્ટી બંનેએ આ કેસમાં નાયડુનું નામ આપવાની માંગ કરી હતી. જો કે એસીબી અને બાદમાં ઈડીએ તેમની ચાર્જશીટમાં આ કેસમાં આરોપી તરીકે નાયડુનું નામ લીધું ન હતું, કારણ કે તેમને સાબિત કરવા માટે પૂરતા પુરાવા મળ્યા ન હતા. નાયડુના કહેવા પર સ્ટીવસનને નાણાં મોકલવામાં આવ્યા હતા. માર્ચ 2018માં ટીડીપીએ આંધ્રપ્રદેશ વિશેષ શ્રેણીનો દરજ્જો આપવા મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાંથી તેના 2 પ્રધાનોને પાછા ખેંચી લીધા હતા. અગાઉની કોંગ્રેસ સરકાર દ્વારા એપી પુનર્ગઠન બિલ પસાર કરતી વખતે સંસદમાં એસસીએસનું વચન આપવામાં આવ્યું હતું. ત્યાર પછી નાયડુએ આંધ્રપ્રદેશને એસસીએસને નકારી કાઢવામાં આવેલ અન્યાયને કારણે ટીડીપીની રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન એનડીએમાંથી વિદાય લેવાની જાહેરાત કરી હતી. ઘટનાઓના અણધાર્યા વળાંકમાં ટીડીપીએ 2018ની તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષ દ્વારા જોડાણ કર્યું. કોંગ્રેસના ટીડીપી અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાના બનેલા જોડાણ ચૂંટણીમાં ટીઆરએસને હરાવવા માટેના પ્રાથમિક ઉદ્દેશ્ય સાથે મહાકૂટમીની રચના કરી હતી. આ પ્રથમ વખત હતું જ્યારે ટીડીપી, જેની સ્થાપના 1982માં કોંગ્રેસ વિરોધી મંચ પર થઈ હતી, તેને કોંગ્રેસ પક્ષ સાથે હાથ મિલાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન નાયડુ આગામી સંસદીય ચૂંટણીમાં નોંધપાત્ર અસર કરવા માટે કોંગ્રેસના સમર્થન સાથે પ્રાદેશિક પક્ષો ધરાવતા બિન ભાજપ જોડાણના હિમાયતી કરી રહ્યા હતા. તેલંગાણાની ચૂંટણીમાં આ પ્રયોગ નિષ્ફળ રહ્યો. કે ચંદ્રશેખર રાવની ટીઆરએસ મોટા માર્જિનથી જીતી ગઈ. કોંગ્રેસ સાથેનું જોડાણ અને તેનું પરિણામ નાયડુ માટે કડવું સાબિત થયું, જે જોડાણમાં દેખાતી વધઘટને કારણે તેમની વિશ્વસનીયતામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. નાયડુએ 12 જૂન 2024ના રોજ 3 ટર્મ સુધી રાજ્યના મુખ્યમંત્રી તરીકે સેવા આપનાર એનટી રામારાવને પાછળ છોડીને ચોથી વખત આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. જ્યારે ભાજપ અને જેએસપી સાથે ગઠબંધનમાં ટીડીપીએ ભારે જંગી જીત મેળવી હતી. 2024 રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં વિજય 175માંથી 164 બેઠક મેળવી અને વાયએસ જગનમોહન રેડ્ડીની આગેવાની હેઠળ વાયએસઆર કોંગ્રેસ પાર્ટીને હરાવી હતી. પવન કલ્યાણે તેમના નાયબ તરીકે શપથ લીધા હતા. 9 સપ્ટેમ્બર 2023ના રોજ નાયડુની ₹371 કરોડના જાહેર ભંડોળનો દુરુપયોગ કરવાનો આરોપ આંધ્રપ્રદેશ ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેને કેસમાં આરોપી નંબર 37 તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો. 10 સપ્ટેમ્બર 2023ના રોજ તે એસીબી કોર્ટમાં હાજર થયા હતા અને કોર્ટે તેમને 14 દિવસની કસ્ટડીમાં રિમાન્ડ આપ્યો હતો, જેના માટે તેમને રાજા મહેન્દ્રવરમની સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવ્યા હતા. 52 દિવસ સુધી ન્યાયિક કસ્ટડીમાં રહ્યા બાદ 31 ઓક્ટોબર 2023ના રોજ તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. ચંદ્રબાબુ નાયડુ ગ્લોબલ ફોરમ ફોર સસ્ટેનેબલ ટ્રાન્સફોર્મેશનના પ્રમુખ તરીકે નિયામક છે, જે સંસ્થા તેમણે માર્ચ 2020માં હૈદરાબાદમાં સ્થાપી હતી. તે વૈશ્વિક બિન લાભકારી અને બિન રાજકીય થિંક
ટેન્ક તરીકે સ્થિત છે, જેનો હેતુ અર્થતંત્રોને સમુદાયોમાં સ્થિરતાને પ્રોત્સાહન આપવાનો છે. જૂન 2023માં GFST હૈદરાબાદમાં ડીપ ટેકનોલોજીસ માટે સેમિનારનું આયોજન કર્યું હતું. જેના પ્રોજેક્ટમાં ભારતની આઝાદીના 100 વર્ષમાં સંલગ્ન વિઝન ઇન્ડિયા @2047 નો વિકાસ સામેલ છે. નાયડુએ 15 ઓગસ્ટ 2023ના રોજ વિશાખાપટ્ટનમમાં GFST દ્વારા લખાયેલા ઇન્ડિયા @2047 નામના વિઝન દસ્તાવેજોનું અનાવરણ કર્યું હતું. NTR મેમોરિયલ ટ્રસ્ટની સ્થાપના 1997માં ચંદ્રબાબુ નાયડુ દ્વારા બિનલાભકારી સંસ્થા તરીકે કરવામાં આવી હતી. ટ્રસ્ટ વિશાળ શ્રેણીની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું હતું, જે મફતમાં શિક્ષણ પ્રદાન કરવું, રક્ત તબદીલી સુવિધાઓ પ્રદાન કરવી, આરોગ્ય શિબિરોનું આયોજન કરવું અને સશક્તિકરણ અને આજીવિકા કાર્યક્રમો માટેનો ટેકો આપવા જેવી પહેલ કરવાનો સમાવેશ થયો હતો. ટ્રસ્ટ હૈદરાબાદમાં બ્લડ બેંક અને થેલેસેમિયા સેન્ટર તેમજ વિશાખાપટ્ટનમ અને તિરુપતિમાં બ્લડ બેંકનું સંચાલન કરે છે. વધુમાં તે હૈદરાબાદમાં ચલ્લાપલ્લી તેમજ હૈદરાબાદમાં NTR જુનિયર અને ડિગ્રી કોલેજ ફોર વુમન્સમાં શાળા ચલાવે છે. ટ્રસ્ટની રોજબરોજની કામગીરીની દેખરેખ નાયડુની પત્ની નારા ભુવનેશ્વરી કરે છે, જેઓ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. નાયડુ તેમની નીતિ માટે વિવિધ ક્વાર્ટર તરફથી આકરી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસ અને ડાબેરી પક્ષો બંનેએ તેમની ખાનગીકરણની પહેલનો સખત વિરોધ કર્યો હતો. તેમને વિશ્વ બેંકની નીતિઓના પ્રતીક તરીકે ઓળખાવ્યા હતા. તેમણે અમલમાં મૂકેલા પાવર સેક્ટરના સુધારાને સમગ્ર રાજ્યમાં ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. નાયડુએ કૃષિ ક્ષેત્ર પર માહિતી ટેકનોલોજીને પ્રાધાન્ય આપવા બદલ ટીકા કરી હતી. આજના એપિસોડમાં બસ આટલું જ. ઉમ્મીદ છે આ એપિસોડ તમને ખૂબ જ ગમ્યો હશે. આવતીકાલે ફરી મળીશું શખ્સિયતની એક નવી કહાની સાથે. દેશ અને દુનિયાની ખબરો માટે આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.